સૌરાષ્ટ્રની ધરા મહાભારત અને રામાયણ સાથે જોડાયેલી છે અને અનેક ધાર્મિક સ્થળો ત્યાં જોવા મળે છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવા નજીક ઓસમ નામનો ડુંગર આવેલો છે. લોકવાયકા મુજબ મહાભારતના સમયમાં પાંડવો વનવાસ દરમિયાન આ ઓસમ ડુંગર પર સમય વિતાવ્યો હોવાનું માનવામાં આવે છે. તો બીજી તરફ આ ડુંગર પર ટોકેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે. વનસ્પતિના મૂળમાંથી શિવલિંગ પર પાણી પડતું હોવાથી આ મંદિર ટપકેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે. ભીમકુંડ પણ અહીંયા આવ્યું છે અને અહીંયા માતા કુંતીને તરસ લાગી હોવાથી વનવાસ દરમિયાન ભીમે અહીંયા ખાડો કર્યો હતો અને ત્યાં પાણી પ્રગટ થયું હતું અને ત્યારબાદ ભીમે મા કુંતીને પાણી પીવડાવ્યું હતું. તે કુંડ આજના દિવસે પણ જોવા મળે છે. સાથોસાથ આ ડુંગર પર ઓસમ માત્રી માતાજીનું મંદિર પણ આવેલું છે. ટપકેશ્વર મહાદેવ અને માત્રી માતાના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં અહીંયા આવતા જોવા મળે છે અને ભક્તોની માનતા છે કે અહીંયા આવનારની મનોકામના પૂર્ણ થાય છે. શ્રાવણ માસના અંતિમ રવિવારે લોકો ટપકેશ્વર મહાદેવના દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સાથોસાથ વરસાદ બાદ ઓસમ ડુંગર સોળે કળાએ ખીલી ઉઠેલો જોવા મળ્યો હતો. ચોતરફ હરિયાળી જ હરિયાળી જોવા મળી રહી હતી, જેને કારણે લોકો કુદરતના ખોળે મજા માણવા માટે પણ આવી પહોંચેલા જોવા મળ્યા છે. હું જયદીપ ગોસ્વામી જુનાગઢના માણાવદર તાલુકાના વેડવા ગામથી આવું છું. અમે પાટણમાં ફરવા માટે આવ્યા અને ખૂબ સારી જગ્યા છે. અહીંયા આવીને અમને ગિરનારની અનુભૂતિ થઈ કે જેમ મિની ગિરનાર સમજી લ્યો ને, વર્ષોથી અમે અહીંયા આવીએ છીએ અને ફેમિલી સાથે નાના મોટો ટૂર કરવા માટે અને એકદમ બેસ્ટ જગ્યા હોય, એકાંત જેવી વાતાવરણમાં રહેવું હોય તો ખૂબ સુંદર અને સારી જગ્યા એટલે પાટણમાં. તમે લોકો આવો, તમારા ફેમિલીને લાવો અને ખૂબ સુંદર જગ્યા છે. અહીંયા ફરવા લાયક સ્થળ ટપકેશ્વર મહાદેવ છે, ટપકેશ્વર મહાદેવ, ગૌમુખી ગંગા છે, માતૃમાનું મંદિર છે અને કોઈ પણ અફવાથી બધું દૂર રહેવું કે અહીંયા જંગલી પ્રાણી, વન્ય પ્રાણી એવું બધું છે, પણ ખૂબ સુવિધા સારી છે, પાણીની સુવિધા છે, કોઈ અગવડ પડતી નથી અને માણસો પણ સારા છે. તમે લોકો આવો અને આનંદ માણો અને બધા લોકોને પણ લઈ આવો. મધુર રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.